આજે બેસતો મહિનો પણ છે, સાથે નવરાત્રા પણ છે. તો હું આજે તમારી સાથે ઉપવાસની સુખડી એટલે કે ફરાળી સુખડીની રેસીપી શેર કરી રહી છું. અને બેસતા મહિનાના દિવસે હું દર મહિને કંઈક નવું ગળ્યું બનાવતી જ હોઉં છું. તો આજે હું તમારી સાથે આ પોચી દાણેદાર સુખડીની રેસીપી શેર કરી રહી છું. તમે એકવાર બનાવી આખી નવરાત્રિ 10 દિવસ સુધી તમે ખાઈ શકો એટલી ટેસ્ટી, પોચી અને મોઢામાં મૂકતા જ ઓગળી જાય એવી આ સુખડી બને છે. બાળકોથી લઈ મોટા વડીલોને ભાવે એવી આ સુખડી બનશે. તો આ સુખડીની રેસીપી શેર કરું છું. હેલો ફ્રેન્ડ્સ, હું છું કાશ્મીરા પટેલ. તમારું સ્વાગત છે મારા કિચનમાં. આજે આપણે બનાવીશું તો પોચી દાણેદાર શીંગની ફરાળી સુખડી બનાવવા માટે મેં અહીંયા 2 કપ શીંગના દાણા લીધા છે. તો 2 કપનું મેઝરમેન્ટ આજે હું તમારી સાથે શેર કરું છું. બાકીની સામગ્રીનું મેજરમેન્ટ હું આગળ તમને કહીશ. તો એકદમ સારી રીતે દાણા શેકાય, ફોતરા છૂટા પડે ત્યાં સુધી આપણે શેકવાની છે. ગેસની ફ્લેમ મીડિયમ ટુ હાઈ સાઈડ રાખીને આપણે શીંગને શેકી લઈશું. તો લગભગ અહીંયા આપણને 4થી 5 મિનિટનો ટાઈમ લાગશે. અને જેમ જેમ શીંગ શેકાશે તેમ તેમ ઉપરના ફોતરા અલગ થશે અને દાણાનો કલર પણ આ રીતનો થવા લાગશે. તો આ રીતે તમે જોઈ શકો છો. આ રીતે ચેક કરી લેવાનું. ફોતરા છૂટા પડે એટલે શીંગ આપણે એકદમ સારી એવી શેકાઈ ગઈ છે. તો શીંગ સારી રીતે શેકાઈ જાય પછી શીંગને આપણે ઠંડી કરવા માટે સાઈડમાં મૂકી દઈશું અને આગળની પ્રોસેસ આપણે કરી લઈશું. તો અહીંયા 2 કપ શીંગની સુખડી તમે 8 દિવસ સુધી સ્ટોર કરી શકો એટલી આ ક્વોન્ટિટીમાં બનશે. તો આ રીતે તમે જોઈ શકો છો દાણા સારી રીતે શેકાઈ ગયા છે, ફોતરા છૂટા પડવા લાગ્યા છે. તો આ રીતે ઠંડી થાય પછી 2 હાથની મદદથી આ રીતે આપણે શીંગને મસળીને ફોતરા છૂટા કરી લઈશું. ને આ એક ટિપ્સ છે, કાપડની કોઈ બેગ કે થેલીમાં આ રીતે શીંગ ભરી એકદમ સારી રીતે મસળીને આપણે શીંગના ફોતરા છૂટા કરી લઈશું. તો મેં અહીંયા બધા શીંગના ફોતરા કાઢી લીધા છે. તો લગભગ અહીંયા 2 કપ જેટલા શીંગ દાણા છે. તો આ રીતે મેં શેકી લીધા. હવે આપણે આ સુખડી બહુ હેલ્ધી છે તો સામગ્રીઓ પણ જોઈ લઈએ. તો એક નાની વાટકીનું માપ લીધું છે. તો એક નાની વાટકી કોપરાનું છીણ, એક નાની વાટકી મિલ્ક પાવડર લીધો છે, સાથે એક નાની વાટકી મલાઈનું ઘરનું દેશી ઘી લીધું છે, સાથે એક નાની વાટકી મેં અહીંયા ખજૂર લીધો છે. તો ખજૂર તમારે સોફ્ટ વેરાયટીનો લેવાનો એટલે સુખડી સારી એવી પોચી બનશે. અને એક નાની વાટકી મેં ગોળ લીધો છે. ખજૂર પણ ગળ્યો હોય એટલે એ રીતે ગોળનું પ્રમાણ તમારે સેટ કરવાનું. હવે એક મિક્સિંગ જારમાં 1 કપ જેટલા શીંગદાણા ઉમેરી દઈશું અને એકદમ સારો એવો ફાઇન પાવડર આપણે વાટી લઈશું. તો તમે જોઈ શકો છો આ રીતનો પાવડર આપણે રેડી કરવાનો છે. એ જ રીતે હું 2 કપ શીંગના દાણાનો આ રીતે હું પાવડર વાટી લઈશ. તો તમે જોઈ શકો છો મેં પાવડર રેડી કરી લીધો છે. તો હવે આપણે બીજી સામગ્રીઓ મિક્સિંગ જારમાં ઉમેરી દઈશું. તો મેં અહીંયા એક નાની વાટકી જેટલું કોપરાનું છીણ ઉમેરી દઈશું, સાથે ખજૂર ઉમેરી દઈશું. તો ખજૂરની પસંદગી તમારે સોફ્ટ વેરાયટીની કરવાની અને ખજૂર સારો એવો લેવાનો. તો આ રીતે દરદરી પેસ્ટ આપણે વાટી લીધી. તો તમે જોઈ શકો છો. હવે સુખડી બનાવવા માટે કડાઈ લઈશું. કડાઈમાં એક નાની વાટકી જેટલું ઘી ઉમેરી દઈશું. ઘી સારું એવું મેલ્ટ થાય પછી આપણે સુખડી બનાવીશું. તો થોડી જ વારમાં ઘી એકદમ સારું એવું ઓગળી ગયું, મેલ્ટ થઈ ગયું. હવે એમાં આપણે એક નાની વાટકી જેટલો ગોળ ઉમેરી દઈશું. તો માત્ર ગોળને પીગાળવાનો છે, તાર કે ચાસણી નથી લાવવાનું, એ ખાસ તમારે ધ્યાન રાખવાનું છે. તો આ રીતે જેમ જેમ ગોળ કૂક થશે તેમ તેમ મેલ્ટ થશે અને સાઈડમાંથી બબલ્સ આવવા લાગશે. તો તમે જોઈ શકો છો ગોળ સારી રીતે મેલ્ટ થઈ ગયો. હવે આપણે એમાં કોપરું અને ખજૂર બંને પીસેલું ઉમેરી દઈશું અને એકદમ સારી રીતે ફટાફટ આપણે મિક્સ કરવાનું છે. તો આ રીતે પીસીને તમે સુખડીમાં ઉમેરશો એટલે સુખડી તમારી પોચી, દાણેદાર અને ખાવામાં બહુ જ ટેસ્ટી, સ્વાદિષ્ટ બને છે. તો આ રીતે આપણે ગોળને એકદમ સારી રીતે ફટાફટ મિક્સ કરી લઈશું.
બધું સારી રીતે મિક્સ થઈ ગયું. હવે એક નાની વાડકી જેટલો મિલ્ક પાવડર ઉમેરી દઈશું. મિલ્ક પાવડરથી બહુ સારો એવો ટેસ્ટ આવે છે. તો મિલ્ક પાવડર ઉમેરશું એટલે માવા જેવો ટેસ્ટ આવશે અને ખાવામાં બહુ ટેસ્ટી એવી અને સુપર ટેસ્ટી એવી આ સુખડી બને છે. તો બધું સારી રીતે ઘીમાં શેકવાનું છે. એકદમ સારી રીતે શેકાઈ જશે એટલે ઘી છૂટું પડવા લાગશે તો તમે જોઈ શકો છો. હવે એમાં આપણે 2 કપ જેટલો સિંગનો પાવડર રેડી કર્યો હતો એ ઉમેરી દઈશું અને એકદમ સારી રીતે મિક્સ કરી દઈશું. ગેસની ફ્લેમ સ્લો સાઈડ રાખવાની અને ફટાફટ આ રીતે મિક્સ કરતા જવાનું. તો આ મેઝરમેન્ટથી તમે જો સુખડી બનાવશો તો પહેલી જ વારમાં તમારી સુખડી એકદમ સોફ્ટ, દાણેદાર અને પરફેક્ટ એવી આ સુખડી બનશે. તમે એકવાર બનાવી આખી નવરાત્રિ તમે ખાઈ શકો એટલી સરસ આ સુખડી બને છે અને ખાવામાં બહુ ટેસ્ટી અને હેલ્ધી પણ એટલી જ છે. તો જરૂરથી આ સુખડી તમે ટ્રાય કરજો. આ મેઝરમેન્ટ સાથે તમે બનાવજો અને મને કોમેન્ટ્સમાં જરૂરથી કહેજો. તો સુખડી એકદમ સારી એવી મિક્સ કરી દીધી છે. ગેસની ફ્લેમ બંધ કરી તો આપણે ઘીવાળી ટ્રેમાં ઉમેરી દઈશું અને એકદમ સારી રીતે તાવેથાની મદદથી પ્રેસ કરીને સેટ કરી દઈશું. તો તમે જોઈ શકો છો મેં અહીં આખી પ્લેટમાં આ રીતે સુખડી સેટ કરી લીધી અને ગરમ ગરમ સુખડી હોય ત્યારે જ આપણે કટ કરી લઈશું. તો તમે કોઈ પણ શેપમાં કટ કરી શકો છો. નાના મોટા પીસીસ તમે કરી શકો છો. તો આ રીતે આપણે સુખડીને કટ લગાવી અડધો કલાક માટે આપણે ઠંડી કરવા માટે સાઈડમાં મૂકી દઈશું. એટલે એકદમ ઇઝીલી ડીમોલ્ડ થઈ જશે અને સુખડી બહુ ટેસ્ટી એવી બનશે. ઉપરથી આ રીતે પિસ્તાથી હું ગાર્નિશ કરી રહી છું. તમે કોઈ પણ ડ્રાયફ્રૂટ્સથી ગાર્નિશ કરી શકો છો અને જો તમારી પાસે અવેલેબલ ના હોય તો તમે એમનેમ પણ ખાઈ શકો છો. તો જોતાં જ ખાવાનું મન થઈ જાય એવી અને દાણેદાર પોચી એવી સુખડી તમે ક્યારેય નહીં બનાવી હોય તો જરૂરથી આ મેઝરમેન્ટ સાથે તમે ટ્રાય કરજો. પહેલી જ વારમાં તમારી સુખડી બહુ ટેસ્ટી એવી બનશે અને એકદમ પરફેક્ટ એવી બનશે. તો આજે બેસતો મહિનો છે, સાથે ઉપવાસ પણ છે, નવરાત્રા ચાલુ થઈ ગયા છે તો બંને રેસીપી તમે આ રીતે ટ્રાય કરજો. તો 2 in 1 રેસીપી છે. ઉપવાસમાં પણ તમે ખાઈ શકો છો અને જેના ઘરમાં દર મહિને બેસતા મહિને કંઈક ગળ્યું બનાવતા હોય તો તમે એમાં પણ આ સુખડી બનાવીને ખાઈ શકો છો. તો જોતાં જ ખાવાનું મન થઈ જાય. તો તમે જોઈ શકો છો અંદર કેટલો દાણેદાર આ સુખડી બનીને રેડી છે. તો આ સુખડી તમે ગરમ ગરમ પણ ખાઈ શકો છો અને જો ઠંડી થઈ ગયા પછી જો તમારા ઘરમાં ઓવન હોય તો તમે ઓવનમાં 30 સેકન્ડ સુધી ગરમ કરી અને ખાઈ શકો છો. તો આ સુખડી નાના બાળકોથી લઈ મોટા બધાને જ ભાવે એવી આ સુખડી બને છે. તો શીંગની સુખડી તમે જરૂરથી ટ્રાય કરજો અને મને કોમેન્ટ્સમાં જરૂરથી જણાવજો. આવજો.